હેલો ગાઈસ, કેમ છો? મજામાં? હું બતાવી રહ્યો છું તમને મેટ્રોમાં કેવી રીતે મુસાફરી કરવી. અમદાવાદ મેટ્રો. આપણે ઉપર આવીએ આ બાજુ જઈશું, ત્યાં આપણને ટિકિટ બારી જોવા મળશે. તો ટિકિટ બારી લઈને આપણે ટિકિટ લેવાની પડશે. જવાની છે ટિકિટ બારી, જોઈ શકો છો. હું અહીંથી ટિકિટ મેળવેલો છું. બાળકની ટિકિટ આપો. અહીંથી આપણે જઈશું ઉપર સ્ટેશનમાં મેટ્રોમાં બેસવા માટે. અહીંથી ઉપર જતા રહીશું. એસ્કેલેટર ઉપર જઈ રહ્યું છે. સીડી ઓટોમેટિક આપણે ગયા એટલે ચાલુ થઈ ગઈ ઉપર ચડવાની. ઉપર ચડી રહ્યા છીએ. એકદમ ઇઝીલી છે, કોઈ લાંબી પ્રોસેસ નથી મેટ્રોમાં મુસાફરી કરવા માટે. આપણે ટિકિટ છે શ્રેયસથી વાડજ મેટ્રો સ્ટેશન જવા માટે. અહીં આપણે મેટ્રો આવશે રોકવા માટે. सावधानीपूर्वक रुको, एस्केलेटर ऊपर जा रहा है. મેટ્રો આવશે. એક જ મુસાફર છે, કોઈ છે નહીં. આ સ્ટેશન બહુ દુકાન જગ્યામાં આવેલું છે, ત્યાં એટલી મુસાફરી લોકો આવતા નથી. આપણી મેટ્રો 15 મિનિટમાં થોડા ટાઈમમાં આવશે. મોટેરા સ્ટેડિયમ બાજુ મેટ્રો જશે. એ મેટ્રોમાં આપણે બેસવું પડશે. ત્યાં આપણને વાડજ બાજુ લઈ જશે. ત્યાંથી થલતેજ વસ્ત્રાપુર માટે આપણે બીજી મેટ્રો ચેન્જ કરવી પડશે વચ્ચેના સ્ટેશનમાં. વરાડ પાર્કથી શ્રેયસથી હું બેઠેલો છું, ત્યાં પાલડી ગાંધીગ્રામ. ત્યાંથી આપણે મેટ્રો ચેન્જ કરવી પડે. મેટ્રો આવી ગઈ છે. મેટ્રોમાં હમણાં ઓટોમેટિક દરવાજા ખોલશે એટલે આપણે અંદર બેસીશું. બધું અલાર્મ વાંચતું હોય છે, ત્યાં જવાનું નથી. ત્યાં બહુ સેફ રહેશે, કોઈ પ્રોબ્લેમ નથી. તો ટ્રાફિક હોય નહીં હોતું મેટ્રોમાં.